આ બધું છે જે મડ મિરર વર્ક છે અને એકદમ એન્શિયન્ટ ટાઈમનું જ છે અને એ નેચરલ મડથી બનાવું છું. એમાં કોઈ કેમિકલ કે કશું યુઝ નથી થતું અને નેચરલ તરીકેથી જે આ ઝાડનું ગુંદ ને બધું હોય એનાથી બને છે. અને કલર બી અમુક કલર મિક્સિંગ કરીને જે નેચરલ શેડની રીતે બનતું હોય ડલ ફિનિશિંગમાં એ જ રીતે બને છે અને પૂરું હેન્ડમેડ બને છે. એમાં કોઈ કોન કે એવું કંઈ યુઝ નથી થતું. નેચરલી જે તળાવમાં માટી હોય છે એ જ ખોદીને આપણે કાઢી લેતા હોઈએ છીએ, જે એકદમ ચીકણી માટી હોય છે એ યુઝ થાય છે. પહેલાં એન્શિયન્ટ ટાઈમમાં ભૂંગામાં કે વોલમાં કે એ રીતે જ થતું હતું, જેને અત્યારે ટ્રેન્ડી લુક લાવવા માટે આપણે ઘરમાં ઇઝીલી હેંગ કરી શકીએ એના માટે વુડન બેઝ યુઝ કરવામાં આવે છે, જે અલગ અલગ શેપમાં બી આપણે કન્વર્ટ કરીને બનાવી શકીએ છીએ, જેથી ટ્રેડિશનલને ટ્રેન્ડીમાં કન્વર્ટ કરી શકીએ. મમ્મી પેલા કરતા હતા. 17મી સદીમાં આપણે જે બામ્બુ સ્ટિકથી પેઇન્ટ કરતા હતા એ જ રીતે બનાવું છું. નેચરલ કલરથી કરું છું અને એમાં ક્યાંય બ્રશ કે કાંઈ યુઝ નથી થતું. થાળી, બાઉલ, ચમચી બધું જ બનાવું છું. આમાં વિલેજ સ્કલ્પચર બી બનાવું છું. એમાં ફેસ ને બધું બી એમ્બોસ થાય માટીથી. એમાં ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર એ રીતે આખું બને છે અને ફર્સ્ટ લેયરમાં જેમ કે ફેસ એમ્બોસ થાય, સેકન્ડ લેયરમાં જ્વેલરી ને એ બધું એમ્બોસ થાય, થર્ડ લેયરમાં ક્લોથિંગ ને એ બધું એમ્બોસ થાય. ઇવન ફોર્થ લેયરમાં આપણે વાળ ને એ બધું બી એમ્બોસ કરી શકીએ છીએ. વાળ છે, ચશ્મા છે, એ બધું ફોર્થ લેયરમાં એમ્બોસ થાય. મતલબ એકદમ 4D લુક એનો આપી શકીએ છીએ, એવું બી બનાવું છું. આ બધો ફ્રેમ અલગ અલગ શોપીસ માટે છે, ગિફ્ટ માટે છે, ઘરમાં સજાવવા માટે. પહેલા તો આ ઘરમાં સજાવટ માટે, ડેકોરેશન માટે આ પરંપરા છે. આ તો 700-800 વાળી જૂની છે કલા. પછી અમારા તો દાદા પરદાદા કરતા હતા. અમારો તો જીન્સ કરે, 4-5 જણા છે ઘરમાં, છોકરા અને ભાઈ ને. લેડીઝ તો બધો આ ભરતકામનું. પછી આખા હોલમાં કામ કરવું હોય તો ઘર આખો સજાવી દઉં. હા, દિવાલમાં ડાયરેક્ટ કરી દઉં.